સુદામા જાય છે અને જ્યાં સુદામાપુરી પહોંચે તો પોતાની ઝૂંપડી ગોતે છે. પોતાની ઝૂંપડી ક્યાંય જડતી નથી. ત્યાં સુશીલા અટારીએ બેઠી જોઈ ગઈ મારા પતિદેવ આવ્યા. દોડતી નીચે આવી પતિદેવને ભેટી ગઈ. અરે સુશીલા, આપણી ઝૂંપડી ક્યાં છે? આપણી ઝૂંપડી નથી, હવે તો આ મહેલ છે ને આપણો છે. શું વાત કરે? હા. ત્યારે સુદામાને થયું કે કૃષ્ણ આગળ મેં કઈ માંગ્યું નહીં, પણ એટલું બધું આપી દીધું. સુદામાને ભગવાન કૃષ્ણે દ્વારકાની સંપત્તિ આપી છે. વિચાર કરો, દ્વારકામાં જેવી સંપત્તિ એવી સુદામાને મળી. પણ કોઈ અતિ સંપત્તિમાં સુદામા ભાન નહોતા ભૂલ્યા. ભગવાનની ભક્તિ કરી રાખી ઠેર સુધી. અને જ્યારે બ્રહ્મલીન થયા ને ત્યારે ભગવાનના શરણમાં ગયા. અતિ સંપત્તિમાં પણ ભાન ન ભૂલાવી જોઈએ. ભગવાન આપણને સુખ આપીને ભગવાન ભક્તિ કરવા માટે આપે. આ સુદામા ચરિત્રની કથા શ્રોતા અને વક્તાઓના મનના પાપને બાળનારી કથા છે. આ સુદામા ચરિત્રનું વર્ણન વક્તા ભાવથી કરે અને શ્રોતા જો ધ્યાનથી સાંભળે ને ભાવથી, તો એને પરમ મોક્ષ પ્રાપ્ત થાય છે. એવી કથા.